નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું યુનિટ 1 નો આપણો ત્રીજો સીન કે ત્રીજી કહાની એ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી વિશે. તો ચાલો જોઈએ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી વિશે. ઇન કેરલા, તો આપણું એક રાજ્ય છે કેરલા, બરાબર. તો કેરલાની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ, ત્યાં એક પલક્કડ નામનો જિલ્લો આવેલો છે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, લાઇબ્રેરી છે પણ પબ્લિક માટેની લાઇબ્રેરી છે, બધા માટેની, હેઝ બીન સેટઅપ, એ સેટઅપ કરવામાં આવી હતી, મતલબ ચાલુ કરવામાં આવી હતી, એન્ડ રનિંગ અને આજે પણ ચાલી રહ્યું છે. સિન્સ નો મતલબ જોજો, સિન્સ નો મતલબ થાય ત્યારથી, સિન્સ 2000 સપ્ટેમ્બર 2013. હવે જોજો થોડું ગ્રામર આપણે શીખીએ કે જ્યારે પોઈન્ટ ઓફ ટાઈમ હોય, પોઈન્ટ ઓફ ટાઈમ બે વસ્તુ આવે, એક પોઈન્ટ ઓફ ટાઈમ ને પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન, બીજું આવે ડ્યુરેશન. જેમ કે મેં કોઈ કાર્ય કરતો હોઉં, મેં કેમ કાર્ય કરું, આઈ હેવ બીન ટીચિંગ સિન્સ 2012, તો મેં શું બોલ્યો, આઈ હેવ બીન ટીચિંગ, તો મેં ભણાવી રહ્યો છે. ક્યારથી ભણાવી રહ્યો છું? I have been teaching since 2012, 2012 થી હું ભણાવી રહ્યો છું છોકરાઓને, 2012. તો ત્યારે મેં since નો ઉપયોગ કર્યો, બરાબર. તો આ ચોક્કસ સમય આપી દીધો હોય, ચોક્કસ સમય, તો એને કહેવાય પોઈન્ટ ઓફ ટાઈમ. તો પોઈન્ટ ઓફ ટાઈમ વખતે શું ઉપયોગ થાય? સિન્સ ઉપયોગ થાય. પરંતુ ડ્યુરેશન આપ્યું હોય, શું આપ્યું હોય? ડ્યુરેશન. જેમ કે મારે કેવું હોય કે હું 10 વર્ષથી, કેટલા વર્ષ થયા? 13, 2012 એટલે 25, 13 વર્ષ. તો મારે એમ કેવું હોય કે હું 12 કે 13 વર્ષથી હું ભણાવી રહ્યો છું, એવું જો મારે કેવું હોય તો મેં એ સેન્ટેન્સમાં સિન્સની જગ્યાએ ફોર ઉપયોગ કરીશ અને અહીંયા લખીશ 10 કે જે જેટલા પણ યર્સ આવતા હોય, 12 યર્સ કે 13 યર્સ, બરાબર. તો આઈ હેવ બીન ટીચિંગ ફોર, સિન્સનો ઉપયોગ ન કરીશું. જ્યારે ડ્યુરેશન આપ્યું હોય ત્યારે સિન્સનો ઉપયોગ કરીશું નહીં, આપણે શાનો ઉપયોગ કરીશું? ફોર. તો આઈ હેવ બીન ટીચિંગ ફોર 13 યર્સ, 13 વર્ષોથી હું ભણાવી રહ્યો છું. તો જ્યારે સમયગાળો આવે ત્યારે આપણે શાનો ઉપયોગ કરવાનો છે? ફોર નો ઉપયોગ કરવાનો છે, ને જે સમયગાળો હોય એ લખવાનો છે. અને પોઈન્ટ ઓફ ટાઈમ હોય એટલે કે ચોક્કસ તારીખ આપી દીધી હોય, ચોક્કસ વાર આપ્યો હોય, ચોક્કસ કોઈ મહિનો આપ્યો હોય કે વર્ષ આપ્યો હોય, ત્યારે આપણે સિન્સનો ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયા સિન્સનો ઉપયોગ થયો છે આ સેન્ટેન્સની અંદર કે રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. ધેટ મીન્સ કે સપ્ટેમ્બર 2013 એ પોઈન્ટ ઓફ ટાઈમ છે. શું છે? પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે અહીંયા સિન્સનો ઉપયોગ કર્યો છે. તો ઇન કેરલા પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ 2013. કે એને બનાવવામાં આવી, પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એને સેટઅપ કરવામાં આવ્યું અને 2013 થી ચાલી રહી છે. 2013 થી એ ચાલી રહી છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, એક સારી એવી મોડર્ન લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, માહિતીનું એક કેન્દ્ર છે જ્યાંથી આપણને ઘણી બધી માહિતી મળે. નોલેજનું પણ કેન્દ્ર છે. સેન્ટર શબ્દનો મતલબ એક જ વાર થયો છે, પરંતુ આ બધા એની સાથે કોમા ઉપયોગ થયો છે, એટલે આપણે બધાનો મિનિંગ એ રીતે કાઢશું કે માહિતીનું કેન્દ્ર છે, નોલેજનું કેન્દ્ર છે. વિઝડમ, બુદ્ધિ, વિઝડમનો મતલબ શું થાય? બુદ્ધિ, એનું કેન્દ્ર છે. કલ્ચરલ એક્ટિવિટી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, એનું પણ કેન્દ્ર છે. રિસર્ચ એન્ડ રેફરન્સીસ, સંદર્ભો, રેફરન્સીસને કહેવાય સંદર્ભ, અને રિસર્ચ એટલે કે સંશોધન. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પણ આજે લાઇબ્રેરી છે એક અલગ જ કારણથી ન્યૂઝમાં અત્યારે આવી છે, બરાબર. ઇટ હેઝ રિસન્ટલી, થોડા નજીકના સમયમાં, ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન, એક અલગ પ્રકારના જ રીઝનના કારણે એ અત્યારે ન્યૂઝમાં આવી છે. a third of its 1000 members, a third of નો મતલબ થાય 1/3, એકના ત્રીજા ભાગ જેટલું,
એને કહેવાય a third of. A third of its 1,000 member. A third of its 1,000 member. એનો મતલબ થયો કે 1,000 ના ત્રીજો ભાગ કરીએ તેટલા મેમ્બર. 1,000 ના ત્રીજો ભાગ કરીએ એટલા મેમ્બર. કેટલા મેમ્બર આવશે? કમેન્ટ જરૂરથી કરો. 1,000 ના તમે 3 થી ડિવાઈડ કરો, રાઉન્ડ ફિગર કરીને મને કહેજો કે કેટલા મેમ્બરો હશે. ઓકે, a third of its 1,000 member are women. કોણ છે? women. હવે શબ્દ ધ્યાનથી જોજો. શબ્દ અહીંયા women માં ઈ લાગેલો છે, તો જ્યારે આપણે ઈ લાગેલો હોય તો આપણે women બોલીશું. શું બોલીશું? women. બરાબર. અને આ જ શબ્દની અંદર જો એમ લાગે, MAN હોય, મેન લાગે, એ લાગેલો હોય તો આને વુમન બોલીશું. વુમન, વિમેન. શું બોલીશું? વુમન અને વિમેન. બરાબર. વુમન હોય તો એક જ સ્ત્રી, અને જ્યારે આપણે વિમેન બોલીએ તો ઘણી બધી સ્ત્રીઓ. ઓકે, સો a third of its 1,000 member are women. એમાંની એમના જે મેમ્બર હતા એમાંના 1,000 મેમ્બરોમાંથી ત્રીજા ભાગ જેટલી સ્ત્રીઓ હતી. બરાબર. એટલે લગભગ 333 સમથિંગ હોઈ શકે. બરાબર. તમે શું કમેન્ટ કરેલું એ ચેક કરી લેજો. These women આ સ્ત્રીઓ supported by shared space the library offered them. કે એ લોકો એક shared space શેર કરતા હતા, સાથે મળીને બેસતા હતા. લાઇબ્રેરી જે ઓફર કરતી હતી, જે જગ્યા આપતી હતી, એમાં સાથે બધા બેસતા હતા અને વાંચતા હતા. લોન્ચ અ વુમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. એટલે કે બધા આખી લાઇબ્રેરી જે છે, લાઇબ્રેરી જનરલી મેલ અને ફિમેલ્સ બધા માટે હોય. બરાબર. તો લાઇબ્રેરીની અંદર 1/3 મેમ્બરો જે હતા એ સ્ત્રીઓ હતા, પરંતુ સૌથી પહેલા એ લોકો બધા ભેગા જ બેસતા હતા અને જગ્યા શેર કરીને એકબીજા સાથે જગ્યા શેર કરીને બેસતા હતા. બરાબર. પરંતુ લોન્ચ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. અને ફેબ્રુઆરી 2014 ની અંદર એ લોકોએ એક વુમેન્સ યુનિટ, અલગથી વુમેન્સ યુનિટ સ્થાપ્યું, જ્યાં સ્ત્રીઓ એકલી બેસીને વાંચી શકે. The unit got together એટલે ભેગા થવું. ગોટ ટુગેધર એટલે ભેગા થવું. ગેટ ટુગેધર માં આપણે જઈએ ને, ઘણાનું ગેટ ટુગેધર રાખ્યું હોય, એકબીજાને મળવા મૂકવાનું રાખ્યું હોય, એને કહેવાય ગેટ ટુગેધર. તો આ જે યુનિટ હતું, વ્યુમેન યુનિટ, એ ભેગું થતું હતું ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ. એમ્પાવરિંગ નો મતલબ થાય શક્તિ આપવું, શક્તિ પ્રદાન કરવું. શક્તિ પ્રદાન કરવું. બરાબર. સ્ત્રી સશક્તિકરણ એવું આપણે કહીએ ને, તેવો મિનિંગ થાય. તો ડિસ્કસ કરતી હતી સ્ત્રીઓને શક્તિ પ્રદાન કરવાનું. વિમેન્સ એટલે સ્ત્રીઓને શક્તિ પ્રદાન કરવાનું એ લોકો ચર્ચા ત્યાં કરતા હતા કે કઈ રીતે આપણે વિમેન્સને પાવર આપી શકીએ. The library opened its hall for film. લાઇબ્રેરી પોતાનો હોલ ખુલ્લો રાખતી હતી ફિલ્મ માટે, ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મ બતાવવા માટે પણ ઓપન રાખતી હતી. વર્કશોપ ઇન ધ હોમ ઇકોનોમિક્સ, કે હોમ ઇકોનોમિક્સ ઘરનું અર્થતંત્ર ચલાવવામાં કેવી રીતે વર્કશોપ કરવામાં આવતા હતા. એમાં એ લોકોને સમજાવવામાં આવતું હતું કે ઘરનું કેવી રીતના આપણે મેનેજમેન્ટ કરી શકીએ. ઓર ગાર્ડનિંગ, કે પછી ગાર્ડનિંગ નું વર્કશોપ રાખવામાં આવતું હતું. ચાઇલ્ડ કેર, કે છોકરાઓને કેવી રીતે સંભાળી શકાય, નાના બાળકોને કેવી રીતે સંભાળી શકાય, એના વિશે પણ વર્કશોપ કરવામાં આવતું હતું. એન્ડ આર્ટ્સ માટે, અલગ અલગ કલાઓ માટે. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ. કદાચ કોઈ ફેમિલી કોન્ફ્લિક્ટ થયો હોય, ફેમિલીમાં કોઈ મતભેદ થયો હોય, કોઈ નાનો મોટો ઝઘડો થયો હોય, એને કહેવાય કોન્ફ્લિક્ટ. તો એ કોન્ફ્લિક્ટની અંદર ફેમિલીને કેવી રીતે મેનેજ કરવું, આપણો પરિવારને કેવી રીતે મેનેજ કરવું, એના વિશે શીખવવામાં આવતું હતું. લીગલ ડિસ્પ્યુટ, કે કોઈ કાયદાકીય ડિસ્પ્યુટ હોય, કોઈ કાયદાકીય ઝઘડો હોય, તો એ કેવી રીતના મેનેજ કરવું એ પણ શીખવવામાં આવતું હતું. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને કોઈ પ્રોફેશનલ પ્રોબ્લેમ હોય, જેમ કે ફિમેલ્સ ડોક્ટર પણ હોઈ શકે, કોઈ એડવોકેટ પણ હોઈ શકે, તો ફિમેલ્સના પ્રોફેશન્સના જે કંઈ પ્રોબ્લેમ હોય
એમના વિશે પણ ચર્ચા કરવામાં અહીંયા આવતી હતી. તો આ બધી વસ્તુ સ્ત્રીઓને જણાવવામાં આવતી હતી કે સ્ત્રીઓ કઈ રીતે આગળ વધી શકે ને એમ્પાવર થઈ શકે. The secretary of the library pointed out that સેક્રેટરી હતા લાઇબ્રેરીના, એમણે ધ્યાનમાં દોર્યું કે એમણે ધ્યાનમાં કીધું કે પોઇન્ટેડ આઉટ કર્યું કે થ્રુ રીડિંગ નો મતલબ થાય દ્વારા. શું મતલબ થાય? દ્વારા. ઘણી વાર આ શબ્દ ઉપયોગ થાય. થ્રુ રીડિંગ કે વાંચવાના લીધે કે વાંચવાના કારણે કે વાંચવાના દ્વારા women would realize their own strength કે વાંચવાના કારણે એમની પોતાની શક્તિનો એમને ભાન થશે, ખબર પડશે, એમને રિયલાઇઝ થશે પોતાની શક્તિ વિશે. and forge unity, and forge એટલે બાંધવું, forge એટલે બનાવવું કે બાંધવું, forge a unity, એક યુનિટી એમની અંદર બનશે. બરાબર, એક યુનિટી એમની અંદર બનશે. તો forge એટલે બનવું, forge a unity. It was noted that એવું પણ ધ્યાનમાં લેવામાં આવ્યું કે નોટ કરવામાં આવ્યું કે the libraries lending એટલે ઓછીનું આપવું, જેમ કે લાઇબ્રેરીઝ માંથી તમે ઓછીની બુક્સ લાવી શકો છો, એનું રેન્ટ તમારે પે કરવું પડે, પાછી બુક્સ વાંચીને તમે આપી શકો. that means lending libraries of earlier times કે પહેલાની જે લેન્ડિંગ લાઇબ્રેરીઝ હતી તે were disappearing એટલે કે અદ્રશ્ય થઈ જવું. બરાબર, આ શબ્દ પણ પરીક્ષાની અંદર પૂછાયો છે. આનો સમાનાર્થી શબ્દ વેનિશ આવે. ડિસઅપિયર એટલે વેનિશ. અહીંયા ડિસઅપિયરિંગ એટલે વર્તમાન કૃદંતની અંદર છે આઈએનજી સાથે. ડિસઅપિયર્ડ તો અહીંયા વેનિશ્ડ ઈડી લાગી શકે. ડિસઅપિયર માત્ર મૂળ રૂપમાં હોય તો એનો શબ્દનો મિનિંગ, નિયરેસ્ટ મિનિંગ જો આપણે કાઢવું હોય તો એ વેનિશ થશે, ના એકદમ અદ્રશ્ય થઈ જવું, ગાયબ થઈ જવું. તો એ બધી લાઇબ્રેરી જે હતી, લેન્ડિંગ લાઇબ્રેરી જે પહેલાના સમયની, એ અદ્રશ્ય થઈ ગઈ હતી કે ગાયબ થઈ ગઈ હતી. એન્ડ ધ પ્રેઝન્ટ અને અત્યારની જે છે પ્રેઝન્ટ રૂરલ ગ્રામીણની રીડિંગ રૂમ્સ વર ટુ ઓફન ફુલ ઓફ ઓનલી મેલ રીડર્સ. અને અત્યારના જે રૂરલ ગ્રામીણની રીડિંગ રૂમ્સ છે, વાંચવાના જે રૂમ્સ છે એટલે કે લાઇબ્રેરીના રૂમ્સ છે, વર ટુ ઓફન એટલે ઘણી વાર ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, જ્યાં માત્ર મેલ રીડર્સ થી જ, મેલ વાંચવા વાળા પુરુષોથી જ આખા રૂમો ભરાયેલા હોય છે. ધ યુનિટ ડિસ્કસ્ડ, તો આ જે વિમેન યુનિટ છે એ ચર્ચા કરે છે. ધ યુનિટ ડિસ્કસ્ડ, આ જે એકમ છે, યુનિટનો મતલબ થાય એકમ આ ડિસ્કસ કરે છે કે યુનિટ ડિસ્કસ કરે છે that if the once well read women of the Kerala, if જો well read એટલે સારું ભણેલા ગણેલા જે well read women હોય, સ્ત્રીઓ હોય સારું ભણેલી ગણેલી કેરલાની, continue to squander, શબ્દ નવો છે તમારા માટે. સ્ક્વોન્ડર નો મતલબ થાય ટાઈમ વેસ્ટ કરવું. સ્ક્વોન્ડર નો મતલબ થાય આમ તેમ ગમે તેમ ટાઈમ વેસ્ટ કરવું. બરાબર, સમય વેડફવો, બરાબર, સમય વેડફવો. તો સમય વેડફે, સ્ક્વોન્ડરિંગ, સમય એમ જ વેડફી કાઢે, ખાલી ટાઈમ પાસ કરી નાખે. બરાબર. There hours in front of television, તો જોજો શું કહે છે, ધ યુનિટ ડિસ્કસ કરે છે અને જણાવે છે ઇફ ધ વન્સ વેલ રીડ વુમેન કે સારું ઘણું ભણેલી સ્ત્રીઓ કેરલાની જો પોતાનો સમય ટીવીઓની સામે કલાકો સુધીનો સમય જો વેડફશે, ટાઈમ પાસ કરશે, તો ઇટ વુડ એન્કરેજ એ પ્રોત્સાહન આપશે. એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું. અ ક્લાઇમેટ, એક એવું વાતાવરણને એ પ્રોત્સાહન આપશે ઇન વિચ કે જેની અંદર વિમેન્સ આર અફ્રેડ ટુ ગો આઉટ ઓફ ધ ડાર્ક, કે જેની અંદર સ્ત્રીઓ અંધારાની અંદર બહાર નીકળવામાં પણ ડરશે, એવું એક વાતાવરણને જન્મ આપશે, એવું કહેવા માંગે છે. મતલબ અહીંયા આ યુનિટ ડિસ્કસ કરે છે કે જો કેરલાની સ્ત્રીઓ જો સારું ઘણું ભણેલી સ્ત્રીઓ
જો પોતાનો સમય ટીવીઓની સામે કલાકો સુધીને બેસીને જો વેડપશે તો એના કારણે એક એવું વાતાવરણ ઊભું થશે જેના કારણે એ સ્ત્રીઓ અંધારામાં જવાથી પણ ડરશે એવું એક વાતાવરણ ઊભું થશે એવું કહેવા માંગે છે. સો તેથી ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ. તેથી આ યુનિટે ફોર્મ્યુલેટ્સ એટલે બનાવ્યા છે, પ્લાન્સ બનાવ્યા છે, પોતાના પ્લાનિંગ કર્યું છે અને પ્લાન્સ બનાવ્યા છે. ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન્સ. સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન, કે સ્ત્રીઓ માટે એક સેપરેટ રૂમ રાખવામાં આવે લાઇબ્રેરી અંદર, જ્યાં સ્ત્રીઓ એકલી બેસીને ત્યાં વાંચી શકે. લાસ્ટ પેરેગ્રાફ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલક્કડ જિલ્લાની જે લાઇબ્રેરી છે એ ઘણી ઊંચી ઊભી છે. એઝ બેકોન. બેકોન એટલે આશાનું એક કિરણ. આશાનું કિરણ એને કહેવાય બેકોન. બરાબર. બીજો પણ એક એવો શબ્દ આવે છે, જોજો, આની સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો. આશાનું એક કિરણ એવું બની જાય છે. બરાબર. તો આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ, કે ઊંચે સુધી ઊભી છે. એઝ અ બેકોન ટુ એન્કરેજ. એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવા માટે. વુમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ધ ક્લાસીસ. સ્ત્રીઓને સશક્તિકરણ કરવા માટે ઊભી છે. થ્રુ ક્લાસીસો દ્વારા, થ્રુ ધ ક્લાસીસ, ક્લબ્સ દ્વારા, વર્કશોપ દ્વારા, એન્ડ રીડિંગ રૂમ્સ, અને રીડિંગ રૂમ્સ દ્વારા. બધા માટે આ દ્વારા માટે થ્રુ ઉપયોગ થયો છે. એન્ડ ધેન, અને પછી there are the books, અને ત્યાં ઘણી બધી બુક્સ પણ છે. which will provide, કે જે આપે છે, the women's the strength, જે સ્ત્રીઓને શક્તિ આપે છે. they need to make good use of this opportunity, ને તેઓ પણ, સ્ત્રીઓ પણ, they need to make, માત્ર એટલું જ એ લોકોએ કરવાનું છે, એમનો સારો ઉપયોગ કરવાનો છે બુકનો. they need to make good use of this opportunity. અને આ જે તક છે, આ જે ઓપોર્ચ્યુનિટી છે, જ્યાં ભણી શકે છે સ્ત્રીઓ, એનો માત્ર એ લોકોએ ખાલી ઉપયોગ જ કરવાનો છે, એવું આ લાઇબ્રેરી વિશે આપણને અહીંયા જાણવાનું મળે છે આ રીડની અંદર. તમને આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વિશે કેવું લાગ્યું આ લેસન, એના વિશે જરૂરથી કમેન્ટ કરજો. બરાબર. તમારા ગામની અંદર પણ રીડિંગ લાઇબ્રેરી છે કે નહીં એના વિશે પણ ચર્ચા કરજો. જો ના હોય તો લાઇબ્રેરી બનાવવાનું પણ વિચારજો. અને લાઇબ્રેરી હોય તો એની અંદર સ્ત્રીઓ માટે શું અલગથી કોઈ રૂમ છે કે નથી એ પણ જાણવાનો પ્રયત્ન કરજો. અને બને તો લાઇબ્રેરીમાં ડેલી જઈને વાંચવાનું, કે ફ્રિકવન્ટલી વારંવાર જઈને તમે ઘણી બધી નવી વસ્તુઓ જાણી શકો, વાંચી શકો, એના વિશે ચર્ચા જરૂરથી કરજો. બરાબર. તો અહીંયા આપણું આ રીડ અને યુનિટ પણ સાથે સાથે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં નવા એક યુનિટ સાથે ફરીથી મળીશું. ધ હ્યુમન રોબોટ, આપણું જે યુનિટ 2 છે એના વિશે આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોમાં. એની લિંક હશે, એની લિંક પણ અહીંયા આઈ બટન પર ક્લિક કરશો તો તમને મળી જશે. બીજા વિડીયો પણ તમારે જોવા હોય, ગણિત વિષયના પણ જોવા હોય, અને તો એ બધા વિડીયો તમને આપણા પ્લેલિસ્ટની અંદર મળી જશે. બરાબર. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ.